જય સિયારામ, જય ગૌ માતા. તમારો પરિચય? આપણે લીલા ગૌધામ બરકાલથી આવ્યા, વડોદરાથી 17 કિલોમીટર દૂર, જે નદી કિનારે, નર્મદા નદી કિનારે કાંઠે આપણે 150 જેટલા ગાયો છે. 7 પ્રકારનું બ્રીડિંગ થાય આપણે ત્યાં: ગીર, કાંકરેજ, થારપારકર, રાઠી, સાહિવાલ, લીલડી, સ્વર્ણ કપિલા. અને આ નર્મદા કિનારે જઈને કાંઠે ચરે ત્યાં નેચરલ તરીકે નેશનલ જે ઉગે છે ઘાસ, હા. આપણે શતાવરી, અપરાજિતા, હાથીબલા, આ બધા બધા ખાઈ ઘાસો ત્યાં જે વનસ્પતિ ઉગે તે ત્યાં ચરવા જાય સવારે. હા, પાછો આપણે અહીંયા સવારે 7 વાગે જાય, 11 વાગે આવી જાય. 11 વાગે પછી બપોર પછી જાય? ના, નહીં, એક વખતે એક જ ટાઈમ જાય. બાકી આપણે ગૌશાળામાં ચારા નાખીએ. કેટલી ગાયો છે અત્યારે? 150. 150 ગાયો, વાછરડાઓ, બુલ, બધા વાછરડીઓ મળીને 150 જેટલા છે. પછી તમે સંવર્ધન માટે બુલ આપો છો? હા, બધા જગ્યાએ આપીએ છે. સારામાં સારા જગ્યા હોય તો અપાય. અને કાળજી લેતા હોય હા, લોકો, કારણ કે આપણે અહીંયાથી કેરલા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાં કઈ વિસ્તારોમાં આસપાસનું જે ગૌશાળા છે, આશ્રમો છે, ત્યાં આપણે કહીએ તો ભૂલ જાય. સરસ. તમારું નામ? મારું નામ દેવેન્દ્ર. હું 9 વર્ષથી ત્યાં સેવા આપું છું આપણે ગૌશાળામાં. સરસ. અને આપણે એક ધ્યેય છે કે ગૌ માતાની સંરક્ષણ તો કરો, પણ એમાં જે બ્રીડિંગ હોય, હા હા હા, આ એન્હાન્સમેન્ટ કરો તો સારામાં સારા બ્રીડ હોય તો યંગ જનરેશન એને એક્સેપ્ટ કરે, તો જ કરે. નહીં તો ભૂલાઈ જાય. હા હા, નહીં, સરસ છે તમારું આ સંવર્ધન કેન્દ્રનું કામ. 7 બ્રીડિંગ છે ને? 7 બ્રીડિંગ છે. 7 સરસ પ્રકારનું ગાયો સરસ. છે. આ વાછડો ક્યાં નંદીનો છે? આ વાછરડો બંસીગીર ગૌશાળા, ત્યાંથી ગોપાલભાઈ આપણે ગોપાલભાઈ સુતારિયા, ત્યાંથી એક બુલ આપણે લાવ્યા હતા. હા, એનું આંકડો આપણે તૈયાર કર્યા, અને અત્યારે આ લાલ ગીરનું બુલ છે આપણી પાસે, 4.5 વર્ષનું. એક લીલડી બુલ છે અને એક સાહિવાલ બુલ છે. હા હા, સરસ. આપણે ત્યાં જે વાછરડા થાય તે બુલ રીતે તૈયાર થાય. તો બધા લોકો જે આવે તો બળદ તો બહુ ઓછા લે, પણ બુલ જ લઈને જાય બુલ લઈને. સંવર્ધન માટે. સરસ. તમે ગુજરાત માટે ગૌરવ જેવું છે. આ ગૌ જય માતાની સિયારામ, કૃપા જય છે. ગૌ માતા. જય ગૌ માતા.